નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈશ્વી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગયા લેક્ચરમાં આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ વિશે શીખ્યા હતા કે જે સમય સંખ્યાઓ અથવા તો અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય તો એનું નાનું સ્વરૂપ આપણે કઈ રીતે આપી શકાય એના વિશે ભણ્યા હતા। આજે જે એક ટોપિક ભણવાનો છે જે બેઝિક ગણિતનો જ છે એ છે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી। તો સરવાળા અને બાદબાકી શીખતા પહેલાં થોડીક વસ્તુ આપણે જોવી જોઈએ, જે આપણે ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે બે અપૂર્ણાંક આવી રીતે આપ્યા હોય તો આ બંને અપૂર્ણાંકની અંદર તમે જોશો તો અહીંયા અંશ જે છે એના કરતાં છેદ મોટો છે, જ્યારે અહીંયા અંશ મોટો છે અને છેદ નાનો છે। તો જ્યાં છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહીશું, તેમજ જ્યાં છેદ નાનો આપેલો હોય અંશ કરતાં તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવા જે અપૂર્ણાંકો છે એના સરવાળા તેમજ બાદબાકી કેવી રીતે કરી શકાય એની વાત કરીશું। તો એક પ્રખ્યાત રીત આમાંની છે ચોકડી ગુણાકારની રીત। તો ચોકડી ગુણાકારની રીત આપણને સરળ ત્યારે પડે જ્યારે આપણને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવડતું હોય, કારણ કે ચોકડી ગુણાકાર કર્યા બાદ પણ આપણે જે જવાબ આવે છે આ જવાબને આપણે નાના સ્વરૂપમાં ફેરવવું પડે છે। ઉદાહરણ તરીકે અહીંયા 2/3 અને બીજું છે 4/6। તો આ રીતનો કોઈ આપણને અપૂર્ણાંક આપેલા છે। હવે આનો સરવાળો જ્યારે કરવાનો થાય તો સૌપ્રથમ આપણે ચોકડી ગુણાકારની રીતથી કરીશું। તો જેને પણ ચોકડી ગુણાકારની રીત નથી આવડતી તે બરાબર સમજી લેશો। તો જે પ્રથમ અપૂર્ણાંક છે અને બીજો અપૂર્ણાંક છે તેમાં બીજા અપૂર્ણાંક જે છે એનો જે છેદ છે એનો ગુણાકાર પ્રથમ અપૂર્ણાંકના અંશ સાથે। જો તમને આવું યાદ ન રહે તો આ રીતે ચોકડી પણ કરી શકાય, અહીંયાથી આ અને 3 ને 4 સાથે, એટલે કે 6 નો ગુણાકાર તમારે 2 સાથે કરવાનો। તો 6 નો ગુણાકાર 2 સાથે કરતા 6 દુ ને 12 આવશે। સરવાળાની નિશાની છે તો કે સરવાળાની નિશાની એવી ને એવી જ મૂકીશું। 3 નો ગુણાકાર 4 સાથે કરવાનો છે તો 3 ચોક તો કે 12 આવશે। અને મિત્રો, નીચે જે બંને છેદ આપેલા છે આ બંને છેદનો ગુણાકાર કરવાનો આવશે, એટલે કે 3 6 18। હવે ઉપર જોઈશું તો 12 + 12 તો કે 12 + 12 થશે 24, જ્યારે નીચે 18 આપેલા છે એવા ને એવા જ। તો આ આપણો જે અપૂર્ણાંક છે આ અપૂર્ણાંકનો સરવાળાનો જવાબ મળી ગયો આપણને, પરંતુ આને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવું પડશે, એટલે કે નાનું સ્વરૂપ કરવું પડશે મિત્રો, બરાબર છે। તો અહીંયા જોવા જઈએ તો 24 છે તો 24 ના આપણે ભાગ પાડીએ તો ભાગ પડશે 6 ચોક 24, જ્યારે 18 ના ભાગ જે પડશે એ છે 6 તરી 18। હવે ઉપર અને નીચે જે છગડો કોમન દેખાય છે એને આપણે કાપી દઈશું, તો હવે વધે ઉપર 4, જ્યારે નીચે વધશે 3। તો આ આપણો જે છે એ ફાઇનલ જવાબ થશે, એટલે કે આ બંને અપૂર્ણાંકનો સરવાળો કરશો ત્યારે આપણને આ જવાબ મળશે। તો મિત્રો, આ ચોકડી ગુણાકારની રીત થઈ ગઈ છે। હવે આ સિવાય બીજી કઈ રીત એવી છે કે જેમાં આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન આપવું પડે? તો બીજી રીત છે છેદ સરખા કરવાની રીત। તો એને પણ આપણે જોઈશું, પરંતુ સૌપ્રથમ આપણે ગયા લેક્ચરમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શીખ્યા છીએ, એટલે હાલ ચોકડી ગુણાકારની રીતથી જ અપૂર્ણાંકના સરવાળા તેમજ બાદબાકી શીખીશું। ચલો, તો બીજું આવું એક ઉદાહરણ લઈશું મિત્રો। તો બીજા ઉદાહરણની અંદર વાત કરીએ 11/3 + 7/5। તો આ બંને અપૂર્ણાંકોનો સરવાળો આપણે ચોકડી ગુણાકારની રીતે કરીશું। તો અહીંયાથી પહેલા આપણે ચોકડી કરીએ તો 11 નો ગુણાકાર 5 સાથે થશે, એટલે 11 × 5 = 55। સરવાળાની નિશાની છે તો પ્લસ એવા ને એવા જ। 3 નો ગુણાકાર 7 સાથે કરીશું, એટલે કે 3 × 7 = 21, જ્યારે છેદમાં આ બંને છેદનો ગુણાકાર આવશે 3 × 5 = 15। હવે ઉપરની જે સંખ્યા દેખાય છે એનો આપણે સરવાળો કરીશું, એટલે કે 55 + 21। તો આનો સરવાળો કરીએ એટલે આપણો જવાબ આવશે 76। 55 + 21 કરીએ એટલે જવાબ 76 આવે, જ્યારે નીચે શું આપ્યું છે આપણાને 15। હવે આ બંનેને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવાનું છે। તો 76 છે એ કયા ઘડિયામાં આવશે એ પહેલા આપણે વિચારવું પડશે। બને ત્યાં સુધી નીચે જે સંખ્યા આપી છે તો શું એ સંખ્યાની અંદર જ 76 આવે છે એ ચેક કરી લેવાનું। જેમ કે 15 નો ઘડિયો આપણે બોલતા જઈએ, 15 × 1 = 15, 15 × 2 = 30, 15 તરી 45, 15 ચોક 60, 15 × 5 = 75 આવે છે, 76 નથી આવતા। જ્યાં સુધી 15 ના ઘડિયામાં ઉપરની સંખ્યા આવતી હોય ત્યાં સુધી 15 થી જ ભાગ ચલાવો મિત્રો, પરંતુ અહીંયા આવતા નથી। તો હવે આપણે ચેક કરી શકાય કે શું આ 5 ના અથવા તો 3 ના ઘડિયામાં આવે છે। કેમ મિત્રો 5 ના અથવા 3 ના ઘડિયામાં? કારણ કે 15 જે છે મિત્રો એ 15
5ના અને 3ના ઘડિયામાં આવે છે. 5 તરી 15 થશે. આ સિવાય 15 બીજા કોઈ ઘડિયામાં આવતો નથી. તો 5ના ઘડિયામાં જો 76 આવતો હશે તો એનો છેદ ઉડશે, અથવા 3ના ઘડિયામાં 76 આવતો હશે તો છેદ ઉડશે. તો આનો 5 વડે અથવા તો 3 વડે ભાગાકાર કરીને ચેક કરી શકાય. ભાગાકાર ન કરવો હોય તો એની બીજી રીત છે વિભાજ્યતાની ચાવીઓ. જે સંખ્યા આપેલી હોય આ સંખ્યાનો સરવાળો કરો મિત્રો, તો 6 ને 7 13 થશે. તો સંખ્યાનો સરવાળો જે છે એનો જો તમે 3 વડે ભાગી શકો તો તે સંખ્યાને પણ તમે 3 વડે ભાગી શકશો. આ એક શોર્ટ રીત તમે અહીંયા વાપરી શકો છો. તો 6 ને 7 13 થાય છે, અને 13 જે છે એ 3ના ઘડિયામાં ન આવે મિત્રો, એટલે કે આ સંખ્યાને આપણે 3 વડે નહીં ભાગી શકીએ. એવી જ રીતે 5ની ચાવી એવી છે કે એકમનો અંક 0 હોય અથવા તો એકમનો અંક 5 હોય તો એને 5 વડે ભાગી શકાય. પરંતુ અહીંયા એકમનો અંક 0 પણ નથી અને એકમનો અંક 5 પણ નથી, તો એનો મતલબ આને 5 વડે પણ ભાગી શકાય નહીં. તો આ સંખ્યા જે છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આગળ આપી શકાય નહીં. તો આ જ એનો જવાબ થશે મિત્રો. ચલો, તો આવા હજુ એક દાખલો લઈએ, પણ હવે આપણે બાદબાકીનો એક દાખલો લઈશું. 2/3. આપણે નાની રકમથી જ શરૂઆત કરીશું, પછી મોટી રકમ લઈશું. -7/2. હવે આપણને બાદબાકી આપી છે. આપણે આપણી રીતે જ કામ કરવાનું છે, માત્ર ઉપર જે સરવાળો કરતા હતા એની જગ્યાએ આપણે બાદબાકી કરીશું. તો 2 દુ તો કે 4, ઓછાની નિશાની છે તો ઓછા એટલે કે બાદબાકી. 3 ને 7 સાથે ગુણો, 3 સત્તા 21, અને નીચે બંને છેદનો ગુણાકાર, 3 દુ 6. હવે અહીંયા મિત્રો ધ્યાન રાખજો, 4 ઓછા 21, નાની સંખ્યા 4 છે, મોટી સંખ્યા 21 છે. જ્યારે પણ નાની સંખ્યામાંથી તમે મોટી સંખ્યા બાદ કરો એટલે તમારો જવાબ હંમેશા ઋણમાં આવશે. આ ધ્યાન રાખવું. આની પણ એક રીત આપીશ તમને જે તમારે યાદ રાખવાની રહેશે. હવે બાદબાકી કરીએ તો 21માંથી 4 જશે એટલે આપણો જવાબ આવશે 17, અને છેદમાં જે આપ્યા છે એવા ને એવા 6. 17 છે અવિભાજ્ય સંખ્યા છે, આના કોઈ ભાગ પડતા નથી. તો અંશ અથવા છેદ કોઈ પણ એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા આવે એટલે એના ભાગ ન પડે, એટલે કે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન આપી શકાય. તો આ મિત્રો આપણો જવાબ થશે. તો આ થઈ ગયો એક બાદબાકીનો દાખલો. હજુ પણ એક બાદબાકીનો દાખલો અહીંયા બાજુમાં લઈએ. તો 13/3 -2/7. તો આને પણ આપણે એ જ રીતે ચોકડી ગુણાકારની રીતે ગણીએ તો 13 નો ગુણાકાર 7 સાથે એટલે 13 સત્તા 91 થશે, ઓછા 3 નો ગુણાકાર 2 સાથે 3 દુ 6 થશે. જ્યારે નીચે આ બંનેનો ગુણાકાર 7 તરી 21. ચલો, 91 માંથી 6 આપણે બાદ કરવાના છે. તો 91 માંથી આપણે 6 બાદ કરીશું મિત્રો, તો કેટલા વધશે? તો કે 85, અને છેદમાં છે 21. હવે આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપણે આપવું હોય તો કઈ રીતે આપી શકીએ? તો મિત્રો આપણને ખબર છે કે નીચે જે 21 છે એ 7ના અને 3ના ઘડિયામાં આવે. 7 તરી 21 એટલે કે 7ના અને 3ના ઘડિયામાં આવે. તો ઉપર જે 85 છે, ઉપરની સંખ્યા છે, એ જો 7ના અથવા 3ના ઘડિયામાં આવતી હશે તો એનો છેદ ઉડાડી શકાશે, બરાબર છે, અથવા અન્યથા આનો છેદ ઉડશે નહીં. તો 85 છે એ 3ના ઘડિયામાં આવે છે, એને જોવા માટે 3ની ચાવી વાપરીશું. તો 3ની ચાવી શું કહે છે કે જે સંખ્યા આપેલી હોય એનો સરવાળો કરવાનો, અને સરવાળો છે એ 3ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. તો 8 અને 5 મિત્રો કેટલા થશે? 8 ને 5 13. હવે 13 છે એ 3ના ઘડિયામાં ન આવે મિત્રો, એટલે આને 3 વડે ભાગી શકાશે નહીં. વાત કરીએ 7ની, તો શું 7ના ઘડિયામાં 85 આવે છે? તો કે 12 સત્તા 84 છે, પરંતુ 85 આવતા નથી. તેથી આને 7 વડે પણ ભાગી શકાય નહીં. તો આ આપણો જે છે એ આન્સર એટલે કે છેલ્લો જવાબ થશે. તો આવી રીતે મિત્રો આપણે ચોકડી ગુણાકારની રીતે સરવાળા અને બાદબાકી અપૂર્ણાંકોના કરી શકીએ છીએ. કેટલાક દાખલા હું તમને બોર્ડ ઉપર લખી આપું છું જે તમારે ઘરે પ્રેક્ટિસ માટે કરવાના રહેશે. એ બાબતે કોઈ પણ ક્વેરી હોય તો જે નંબર આપણો આપેલો જ છે એના પર સંપર્ક કરવાનો, પણ વોટ્સએપ થકી. વોટ્સએપમાં તમે મેસેજ મોકલી અને જે ક્વેરી હોય તે પૂછી શકો છો. તો મિત્રો આજે આપણે જે અપૂર્ણાંકોના સરવાળા તેમજ બાદબાકી શીખ્યા, તો એના માટે આ 5 દાખલા છે એ તમને હું ગૃહ કાર્ય માટે આપી રહ્યો છું, જે તમે ઘરે જાતે પ્રયત્ન કરજો. કાંઈ તકલીફ હોય, કોઈ ક્વેરી હોય તો આપ અવશ્ય મારા નંબર પર તમે વોટ્સએપ મેસેજ કરી અને પૂછી શકો છો. છેલ્લો દાખલો છે થોડોક કોમ્પિટિટિવ લેવલનો મેં તમને લીધો છે કે એમાં થોડુંક તમારે વિચારવું પડે, છતાં પ્રયત્ન કરજો. તો આ 5 દાખલા તમને લેસનમાં હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. આભાર.